છોટાઉદેપુર નગર ખાતે હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે રૂટ માર્ચ અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। હોમગાર્ડ જવાનો દ્વારા નગરના વિવિધ કચેરીઓમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારબાદ હોમગાર્ડ જવાનો દ્વારા નગરમાં રૂટ માર્ચ કરવામાં આવ્યો હતો। રૂટ માર્ચ છોટાઉદેપુર હોમગાર્ડ કચેરીથી નીકળી સેવા સદન કચેરી, નગરપાલિકા, ક્લબ રોડ, SBI બેંક, ST ડેપો થઈ અને પરત હોમગાર્ડ કચેરીએ પહોંચી હતી। હોમગાર્ડની સ્થાપના 1947માં ભારત રત્ન અને માજી વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવી હતી। આજ રોજ હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે છોટાઉદેપુર યુનિટ કચેરીએ હોમગાર્ડ સભ્યો દ્વારા સ્વચ્છતા અભિયાન કરવામાં આવેલ છે, તેમજ આજુબાજુ સરકારી કચેરીઓમાં સફાઈ કરવામાં આવેલ છે। ત્યારબાદ હોમગાર્ડ સભ્યો દ્વારા છોટાઉદેપુર નગરમાં રૂટ માર્ચ કરવામાં આવેલ છે। સેવા સદન, નગરપાલિકા, SBI બેંક, ડેપો, પેટ્રોલ પંપ ચોકડીથી ફરી યુનિટ કચેરી પરત આવેલ છે। હોમગાર્ડની સ્થાપના 1947માં માજી વડાપ્રધાન ભારત રત્ન સ્વર્ગસ્વ મોરારજી દેસાઈના હાથે ગુજરાતમાં કરવામાં આવેલ છે।